રાજકોટમાં પીજીવીસીએલમાં છેતરપિંડીના કેસમાં એમડી કેતન જોશીએ સ્પષ્ટતા કરી છે. મારા ફોટાનો દુરુપયોગ થયો, મારો કોઈ પર્સનલ વ્યવહાર નથી તેવું જણાવ્યું. બિહારના નંબરથી મારા નામ અને ફોટોનો દુરુપયોગ કરી અને ઠગાઈ થઈ છે. જનરલ મેનેજરે વિશ્વાસમાં આવી અને લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. મેનેજરે સંપર્ક કરતા હું મીટિંગમાં છું એવો મેસેજ કરી અને જાળમાં ફસાવ્યા. છેતરપિંડીની જાણ થતાં જ બેંકમાંથી સ્ટોપ પેમેન્ટ કરાવી પોલીસ ફરિયાદ નોંધાવી. પીજીવીસીએલના જનરલ મેનેજરે એક મેસેજ પર 45 લાખ ટ્રાન્સફર કરી દેતા સવાલ ઉઠ્યા. વોટ્સએપ પર એમડી કેતન જોશીના નામે રૂપિયાની માંગણી કરાઈ હતી. વીટીવી ન્યૂઝના 45 લાખના વ્યવહારનું કારણ પૂછતા એમડી કેતન જોશી ભડક્યા. આવા સવાલો કરવા યોગ્ય ન હોવાનું કહી મીડિયા સાથે ગેરવર્તણૂક કરી. સાહેબો, તમારે લાખોના લોચા મારવા અને મીડિયા સવાલ પણ ન પૂછે અને અત્યારે જે પ્રમાણે તે રોષે ભરાયા હતા ત્યારબાદના એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ગઈકાલે મળેલ અહેવાલ મુજબ અમારા જનરલ મેનેજર ફાઇનાન્સ મલકાન સાહેબ ઉપર એક અજાણ્યા નંબર જે બિહારના બૃહસ્પતિપુર જિલ્લામાં રજીસ્ટ્રેડ થયેલો છે, એમના વોટ્સઅપ પરથી એમના સ્ટેટસ ઉપર એમના ડીપી ઉપર મારો ફોટો લગાડી એમને મેસેજ કરવામાં આવ્યો કે આ મારો અંગત નંબર છે અને તમે આ એકાઉન્ટમાં 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો ઇમિડિયેટલી, અને એમાં ટીડીએસ પણ એમને ન લગાડવાની સૂચના આપી. એ સમયે મલકાને એ જ નંબર ઉપર ફરીથી ફોન કર્યો, પણ એમને કાપીને એમને એવું કહેવામાં આવ્યું કે હું મીટિંગમાં છું અને જનરલ મેનેજર ફાઇનાન્સ દ્વારા વધુ પડતા વિશ્વાસના કારણે એમને મારી સાથે ખરાઈ ન કરી અને આ રકમ ટ્રાન્સફર કરી દીધી. ત્યાર પછી 3:30-4ની આજુબાજુ આ જ શખ્સે ફરીથી એની પાસે 30 લાખ રૂપિયાની માંગણી કરી. ત્યારે મલકાન મારી પાસે આવી અને એમને કીધું કે આ રકમ આપણે ટ્રાન્સફર કરવાની છે. એટલે મેં એમને કીધું કે ના, આવી તો કોઈ રકમ ટ્રાન્સફર કરવાની નથી. કે સાહેબ, અગાઉ બી આવો મેસેજ આવી ગયો છે. મેં એમને સ્પષ્ટ ઇનકાર કર્યો કે આવી કોઈ સૂચના મેં આપેલી નથી, આ નંબર મારો નથી, આ વોટ્સઅપ મેં કરેલો નથી, અને આમ પણ સરકારી નિયમોને છાજે તે જ રીતે પ્રક્રિયા થવી જોઈએ. એટલે તરત જ એમને ફ્રોડ થયાની વાત સ્પષ્ટ જણાતા એમને મેં અહીંયાથી સૂચના આપી પેમેન્ટ સ્ટોપ કરવાની, અને સાથે સાથે તેઓ દ્વારા સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે એમને જરૂરી સૂચના આપવામાં આવી. સરકારી વહીવટમાં કોઈ પર્સનલ લેનદેન જ ના હોય અને આવો સવાલ પણ આપના દ્વારા પૂછવામાં આવી યોગ્ય ના ગણાય. અને 50 લાખ બી હોય ને 70 લાખ બી હોય, કોઈ પર્સનલ લેનદેનનો વિષય જ ન હોય, ઓફિસની પ્રક્રિયા છે અને આ પ્રકારના સવાલો કરવા એ પણ ઉચિત ના ગણાય. જે ભૂલ થઈ છે જીએમ ફાઇનાન્સની, એમની ઉપર જાણ કરી છે. આવા પ્રશ્નો આપના દ્વારા પૂછવામાં આવે તે પણ યોગ્ય નથી.